ગુડ મોર્નિંગ ગાઈઝ. અત્યારે વાગી રહ્યા છે સવારના બપોરના 12. હું ધનરાજ ઉઠી ગયા છે, ફ્રેશ થઈ ગયો છે ધનરાજ, ખાઈ પીને ડાપર ચેન્જ કરી લીધું છે અને હવે અમારા દિવસની શરૂઆત થઈ રહી છે. અહીંયા ધનરાજ એની ચેર પર બેસી ગયો છે, એની માટે સવારની મોર્નિંગ પ્રેયર ચાલુ થઈ ગઈ છે. જો ક્યુટી અહીંયા બેસી ગયા છે, એની ચાઉ અહીંયા આગળ ચીચી જોડે રમે છે અને અહીંયા આગળ આ બે જે અહીંયા આગળ લટકણ છે એનાથી રમે છે અને અહીંયા લાતા લાત કરે છે તો એને વાગે નહીં એટલે અહીંયા આગળ અમે પેડિંગ મૂકીએ છીએ જે લાત મારીને એની વેસ પાડી દે છે. ધનરાજને અહીંયા બેસાડવામાં આવે છે કારણ કે મન જોયા વગર એવું કરતો હતો એટલે એને અહીંયા બેસાડું છું. અહીંયા દૂધ બની રહ્યું છે, અહીંયા લંચની પ્રિપરેશન ચાલી રહી છે અને દૂધ બને પછી આપણે પીએ દૂધ, પછી ધનરાજને નવડાવીએ કરીએ, એને ચોખ્ખો કરીને નવા કપડાં પહેરાવીએ. હે ને ધનરાજ, એવું કરવાનું છે ને? હા લુક, એને હા પાડી સ્માઈલ આપે છે. નહીં સો ધનરાજ જાય છે ને પપ્પા જોડે નાવા, એને પપ્પા આવી ગયા છે. અને અહીંયા આગળ બધી ખાવા બનાવવાની પ્રિપરેશન ચાલી રહી છે. આજે શું બની રહ્યું છે? આર યુ એક્સાઇટેડ ધનરાજ? તારે ખાવાની છે દાબેલી? યસ. માછીને આપીશ તો દાબેલી થોડી? હા કે ના? બોલ ને. બધી પાપા કરી દઈશ તું. આજે માસીની ફ્રેન્ડ બી આવવાની છે. નિયા માસી આવવાની છે. અચિત નહીં બોકી. હા જા ફટાફટ પપ્પા જોડે નીની કરીને મમ્મા જમવાનું બનાવી દે. ઓકે, બાય બાય. હાય ગાઈસ, આ કોણ આવી રહ્યું છે? આજે તો પૂજા સરપ્રાઈઝ આપી વહેલી આવી ગઈ. કેમનું પૂજ્યું? વેલકમ બેક ટુ માય ચેનલ. આજે સવારનું શું થયું પૂજા? આજે સવાર ગાઈસ મારે બહુ જ મોડું થઈ ગયું હતું તો હું વિડીયો ના ઉતારી શકી, સોરી અબાઉટ ઇટ. અને મારે જોબે મારા સીઈઓ મારી વેઇટ કરતા હતા. ઓહો, તો પછી મારે જલ્દી જવું પડે તો મારા જનરલ મેનેજર મને લેવા આવ્યા હતા ને આસિસ્ટન્ટ મેનેજર મને મૂકવા આવ્યા હતા. આઈ એમ સો હેપી. શું વાત છે પૂજા? જો હું શું બનાવી રહી છું. જો શું બનાવવામાં આવી રહ્યું છે પૂજુ? દાબેલી. ઓહો, જોર સે બોલો. જય દાબેલી. ચલો આવી જાવ ખાવા. જો આની અંદર મેં ડુંગળી અને ધાણા ચોપ કરે છે અને અમારા જોડે પીનટ્સ નતા તો મેં કેશ્યુસ નો ભૂક્કો કરી અને મૂકું છું આના ઉપર. નિયા ઇઝ કમિંગ. આઈ ટોલ્ડ યુ. જો પૂજાની ખુશી તો જો સમય નથી રહી. ઓહો, એન્ડ લુક એટ ધીસ. ધનરાજ ઇઝ લિવિંગ હિઝ બેસ્ટ ટાઈમ ઓફ હિઝ લાઈફ. જોઈ લો બધા. હા, પપ્પા જોડે સેવા કરાવે છે. માસી પણ આવી ગઈ છે. જો ચીકુ ખુશ છે. ચીકુ શરમાઈ બહુ જાય. અમાર ગુચી ગયું. શરમાઈ કોણ ચીકુ? આજે જીજાજી અને પૂજા કોમ્પિટિશન કરશે કોણ વધારે દાબેલી ખાય છે. જોઈ લો, ધનરાજે હા પાડી દીધી. ચીકુ છે. શું લાગે છે પૂજા, તું કેટલી દાબેલી ખાવાની? 2. જીજાજી કેટલી ખાશો? 10. 12. 2 તો મેં 10 પછી ની કીધી હતી. શું લાગે જીજાજી કોમ્પિટિશન આપી શકશો? 22 પાઉં તો છે નહીં. તો લેતા આવીશું. આજે જોઈએ કોણ વધારે દાબેલી ખાય છે. ચીકુ. ધનરાજ કહેશે ઈન બીન દીન. ચીકુ. જે જીતે એમાંથી 5% મારું. નહીં ધનરાજ? પણ શરત ની અંદર જીતશો શું તમે આજે બંને? ચીકુ ને જ્યુસ પીવડાવો. ચીકુ ને જ્યુસ પીવડાવો. આજે ચીકુ ને હેર વોશ કરાવો. દરરોજ કરાવીએ છે તો પૂજા. તમે જીજાજી કરાવે. તો ગઈકાલ મેચ કરેલું. હા, પછી કહું શું થયું. સ્મેલ આવે ને એ આવે છે. ના, સરખું વોશ કરાવો. ધ્વનિ કરાવે ને તો નહીં આવતી. એને આયન કર્યું તું. એને તો આયન ફીન બિન કર્યું. એકચ્યુઅલી સિદ્ધાર્થે પછી દિવેલ નાખ્યું છે એટલે દિવેલની સ્મેલ આવે છે પૂજા. એટલે ના આ નાખશો. દિવેલની સ્મેલ છે. હવે ના નાખશો. દિવેલ તો નાખવું પડે. બોલ્યા. પોતે નાખે કોઈ દિવસ? ત્યાં શું મેં એટલે નાખ્યું તો આટલા વાર રહ્યા નિકાલ. જોઈ લો તમારું શું મંતવ્ય છે અમને જણાવજો કમેન્ટ્સ ની અંદર
કે દિવેલ નાખવું જોઈએ કે દિવેલ ના નાખવું જોઈએ? ચીકુને દિવેલ નાખીએ કે ના નાખીએ? વોટ ફોર દિવેલ કે નો દિવેલ? લેટ સી હુ વિન્સ. ચલો હું ફટાફટ દાબેલી બનાવી દઉં, મને તો મોડું થઈ રહ્યું છે. આ બંને તો નવરા છે. તને હું તને દીદી કહું તો તને કેવું ફીલ થાય? તને સાનું દીદી કહે છે? ના, તને કેવું ફીલ થાય સાનું તને દીદી કહે તો? આમ બહુ આમ ઓકવર્ડ લાગે. તને બી એવું જ લાગે? એટલે સેમ સેમ બટ ડિફરન્ટ પૂજા, ખબર પડી? હા, ઓકે એવું નહીં, તે Guys, એટલે હું- દીદી કીધું ને, હા તો વસ્તુ જુદી છે. હા, એટલે હું ધોની દીદી નહીં કહેતી. શું એક્સરસાઇઝ જો ક્રિસ ક્રોસ કરવાનું છે. ચલો આપણે વચ્ચે ખાવા બનાવતા બનાવતા પોઝ આવશે, કારણ કે ધંધાને એક્સરસાઇઝ કરાવે છે એનું થોડુંક. ઓ વાહ, હા બોલો. શું આમ હા જો કરો હાથ આમ ધીરે ધીરે કામ એવું કરવાનું. ઉપર લઈ જવાના, જાય એટલા જ જવાના. પછી પગ આખા સ્ટ્રેટ કર પહેલા. હા આમ કરીને. હા સીધું બધા જીજાજી થોડા કપાઈ જાય. હા આવી રીતે. એમને કાપવામાં મને જે મજા આવે છે ને, એ જ. વિડિયો સીધો રાખ પૂજા. હા 1 2 સાયકલ સાયકલ કરાય. 1 2 એ જાતે સાયકલ ચડે છે. એ તો ચડે, આપણે થોડુંક થોડુંક ચડાવવાનું. એવું નહીં. છોડો જો ટાઈટ નહીં. પગ આમ આમ કર, આમ આમ કર. એ શું કરી હવે રહ્યો જો છું? અહીંયાથી આમ 1 2 એવું નહીં, ખાલી અહીંયાથી હલાવવાનું પગ. 1 2 3 4 જોઈને કેટલો ખુશ થાય નોન જોઈને. પોરો લાતો કરીને મારે ઊંચા છે નહીં પણ કરવાના. એ તો તાર ટ્રેક ટાઈટ પકડી રાખવાનું થોડું. જો આ પગ જે ખરો ને એને આમ ઉપર દેવાનો. માર્ચ કરતા હોઈએ ને આપણે, આમ લેફ્ટ રાઈટ લેફ્ટ March? પછી સોલ્જર માર્ચ કરે ને. એનસીસી નથી ગઈ ને તું એટલે અમારે એવું બધું આવતું જ નતું. ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભણી છું. હા તાર શું બોલી લેવું છે? ચકલીને આખા ગામનું બોલવું છે ચકલીને. હવે એને ઊંધો પાડો. ઊંધો થઈ ગયો એટલે પછી આ બાકી હતું ખાલી. પગે એક્સરસાઇઝ કરાવો, હજુ સીધા કરો અને ઊંચો કર. ઊંચો એવું નહીં, આમ 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 કર. એ સ્ટ્રેટ કર. ના 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 એવું નહીં, સ્ટ્રેટ આમ પકડ. આમ આમ હું શીખવાડું. જો અચ્છા ના ઊંચો ઊંચો કર. સ્ટ્રેટ કરીને એમ કરો. હા એમ. ક્યારે ભાગી જાય એટલે ઊંચો નહીં કરવાનો, અને બેકને થોડોક સપોર્ટ આપવાનો. કશું નહીં કરવું એ બધું છોડ દે. બીજી કોઈ એક્સરસાઇઝ જો તમને લાગતું વળગતું હોય તમને કમેન્ટ્સની અંદર કહેજો. ફોટો વોટો શેર કરજો અમારી જોડે ઘરના લોકો. હા જો ધનરાજ ઇઝ સો હેપી. ચલો દાબેલી બનાવવા પાછા જઈએ. સિદ્ધાર્થ પૂજા મને એવું પૂછે છે કે તને દીદી કહું તો કેવું લાગે? કેવું જોઈએ? And there we go. ખાવાનું is ready. Pooja is burtan doing. Kitchen is almost clean. This bag is clean, but that bag is loading. શું કેવું પૂજા? યસ સર. મજા આવે છે દાબેલી ખાવાની આજે? યસ. જો નિહારી લો દાબેલી. આ હા હા. જોડે આ ગરી ચટણી બનાવી છે મેં, માવો બચ્યો છે, આ ચાટ મસાલો, અને અમારો ધનરાજ પણ નહીને રેડી થઈ ગયો છે. જોડે જોડે પપ્પાને બી નવડાવી દીધું એને. પપ્પા કેવું રહ્યું નવડાવવાનો? બોલો એવું બોલો. લાગે છે પાણી કાનબાનમાં ગયું લાગે છે. ધનરાજ તે કાનમાં પાણી નાખ્યું પપ્પાએ? હે ગુજી? હાવ કર દે એકવાર ચલ. જ્યોતિબા બોલાવે, હાવ કર. અપાબા બોલાવે, હાવ કર. મીનાબા બોલાવે, હાવ કર. જવ દાદા બોલાવે, હાવ કર. જો કોઈને હાય નહીં કરવું એને. એવું કે છે બધા મને મળવા આવો તો જ હાવ કરીશું. હા સી બોલાવે, હાવ કર. કહી દે. કશું નહીં કરતો. એ કાર્પેટ પાથરી એમ કરી નીચે પાથર ને. એવું કરવું છે, પણ પહેલા નીચે જમવા નહીં બેસું. પૂજાએ ફ્રેશલી ક્લીન કચરા પોતું કર્યું છે. હા તો બગાડ્યું. કાર્પેટ પાથરીને કાર્પેટે ફ્રેશલી ક્લીન જ છે.
શું પૂજા? ફ્રેશલી ક્લીન જ છે કાર્પેટ પણ બધું. ચલો હવે અમે ખાઈ લઈએ. તમારે ખાવું હોય તો કમેન્ટ કરજો શું કમેન્ટ કરે પણ કે તમારે ખાવું છે તો પછી અમે બ્લોગ બંધ કરીને દુકાન આજકાલના છોકરાઓ તો બાપા સારું કરજો કશું જ સમજતા નથી. આ જો પૂજાને તો 10-15 છોકરા હોય ને એવી વાતો કરે પૂજા. અલી લાડ પડી માં છોકું લાર પડી રે મારા લાલા ને લાર કશુંક અનબોક્સિંગ કરી રહ્યા છીએ. ધનુ શું મંગાવ્યું તે? એ તો ખોલું એટલે તને ખબર છે પૂજા. ગાઈઝ મને બી નહીં ખબર, એવું નથી કે હું વિડીયો માટે પૂછું છું કે શું છે, બટ એને actualમાં નહીં ખબર. ધ્વની અનબોક્સિંગ કરી રહી છે. એમેઝોનનું પાર્સલ આવ્યું છે. मस्त ASMR आप अरे गाइस एक्साइटेड पूजा लैशेस लगा के પછી કેવી લાગશે યસ સ્ટોરીમાં બીજા બી એક્સાઇટેડ હું ના પાડે જીજા બી એક્સાઇટેડ જીજા બી ફૂલ મૂડ રેડી. અને ધનુ અહીંયા આગળ એની આઈલેશીસ લગાવી છે. મેં પૂજાને ટ્રાય કર્યો, પૂજાને ના ગમે ને પૂજા નાકમાંથી બહુ પાણી નીકળે એટલે પછી પૂજાએ કીધું કે ના નવરાત્રી પતી જાય પછી આપણે કરીશું. યસ, મને શોખ તો થયો પણ ગાઈઝ મને કેવું કે આંખો આમ ખુલ્લી રાખવાની હતી ને તો થોડુંક એ થઈ ગયું એટલે બટ એનીવેઝ અમે ફરી કરીશું. બટ આ તો જસ્ટ અ ક્વિક અપડેટ કે હું રેડી થઈ રહી છું અને ધ્વની આઈલેશીસ કરી રહી છે. નવરાત્રી ના જઈએ તો શું થઈ ગયું? આઈલેશીસ મારી લેશીસ થઈ ગઈ છે, ક્યારની પૂજા તૈયાર થઈ રહી છે. અત્યારે તો પેલી કડિયા કામ વાળી જેવી લાગી રહી છું. આ જો પેલા આમ ભરીને જાય ને એવી લાગુ છું. થોડીક દૂર જઈને બતાય OTT તારું આઉટફિટ ઓફ ધ ડે. અને શું થયું સિદ્ધાર્થ? શું થયું જરીક કેમ ને આના ડાયપર માં બ્લાસ્ટ છે મોટો. હાથ તો દોડાઈ દે. જબ્બર બ્લાસ્ટ છે. દંડત તે શું કર્યું દીકુ? બિચારા નવું ગંદામ રાખાય સિદ્ધાર્થ. પેલા લોકો તૈયાર કરું છું. જબ્બર આવે છે. હા તો કર દે, ધોઈ કાઢ. જોઈ લે કેટલો ખુશ છે. જોઈ છી કરીને કેટલો ખુશ છે સિદ્ધાર્થ. હવે ખુશ રહે થોડુંક. તું એ છી કરીએ જા, તું છી કરીને ખુશ રહેતો હતો. ધનરાજ જાતે ધોઈ કાઢ ને પ્લીઝ. એ ધનરાજ પૂજા ધોઈ કાઢ ને. જીજાજીને મોઢું જો જરીક. એ સેલ્ફ મેડ બનાવવા માંગે છે છોકરો. હે ખાલી આમાં આમાં ખાલી ચડ્ડી દો, છી દો, બાકી નહીં હોય તો ચાલશે. ક્યાં જાઉં છું સિદ્ધાર્થ? સિદ્ધાર્થ રડું આવે છે. ભરી આ મને બહુ મોટો શ્વાસ લઈ જતો. ઓકે ગાઈસ, સો અહીંયા આગળથી ગીતાબેન રબારીના ગરબામાં જતી રહી અને મેં અહીંયાથી ગઈ એ વિડીયો નથી ઉતાર્યો અને ત્યાં આગળ મેં થોડા ક્લિપ્સ લીધા તો એ હું આગળ મૂકું છું. તો